દાહોદના ઝરી બુઝુર્ગ ગામે ભાજપના સભ્યને કોંગ્રેસ કાર્યકર્તાઓએ માર માર્યો. ગરબડા તાલુકાની ઝરી બુઝુર્ગ બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પ્રચારના પડધમ શાંત થતા રાત્રિ સમયે ખાટલા બેઠકો યોજાઈ રહી છે. ભાજપના સભ્ય રાત્રિ દરમિયાન ઝરી બુઝુર્ગ ગામના કળસિયા ફળિયામાં બેઠક યોજી 2 ક્રુઝર ગાડી લઈ 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ રાત્રિના સમયે મારકુટ કરવા પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતની મહિલા સભ્યના પતિ માજુ બાબુને માર મરાયો. 15 થી 20 જેટલા લોકોએ હાથમાં લાકડીઓ અને પથ્થર વડે માર મારતા ઇજાગ્રસ્ત. માજુ બાબુ સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ભાગી ગયા. માજુ બાબુને માથાના ભાગે અને શરીરના ભાગે માર મરાયો. ઇજાગ્રસ્ત ભાજપના કાર્યકર્તા માજુ બાબુને ખાનગી હોસ્પિટલ ખસેડાયો. ડીવાયએસપી જગદીશ ભંડારી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર બાબોર પહોંચ્યા હોસ્પિટલ. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કોંગ્રેસના સભ્યોની ક્રુઝર ગાડી કરી કબજે. ગરબાડા પોલીસ મથકે તાલુકા ભાજપ પ્રમુખે નોંધાવ્યો ગુનો. ભાજપના કાર્યકર્તાને માર મારી ફરાર થયેલ કોંગ્રેસના સભ્યને પકડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા. શું ઘટના બની છે? હવે સર અમે એક જગ્યાએ બધા ભાઈ ગયા મીટિંગ કરી હાઈવે પર, રોડ ઉપર હતા એના ગણામાં, જ્યાં આપણો ભાજપનો ઉમેદવાર છે એને ગણામાં મીટિંગ કરી. તે થોડુંક ચા નાસ્તો ભજીયા કરી અને ત્યાં વકર્યા એટલે સીધા ઉમેદવારને ખેંચ ગયા. ઉમેદવારને ખેંચ ગયા. અમે ચા પાણી કહી પાછા એક ભાઈના ફળિયા ગયા વરસાદ કરવા માટે. તૈતા પાછા ભાઈના ફળિયામાંથી નીકળ્યા એટલે ખાલી પીસુને ઘેર ગયા. પીસુને ઘેરતા નીકળ્યા એટલે આ લોકોએ રોકીને ઝઘડો કરી નાખ્યો. ઝઘડો કયા ગામમાં કર્યો? ઝરી કલખ્યા. કોણ કોણ હતું સામે ઝઘડો કરવા? તમે કરવા લગભગ 2 ગુજરી ગાડીઓ 20-25 જણા હતા. કઈ પાર્ટીના હતા? કોણ હતા? કોંગ્રેસ વાળા. શું કહેતા હતા તમે? એ અમારી ગાડી રોકીને સીધા મારામાં જ કરવા માંડ્યા. તમારી ગાડીમાં તમે કેટલા લોકો હતા? હું અમારી ગાડીમાં પ્રદીપભાઈ, હું અને ડ્રાઈવર. પછી શું થયું? પછી સાહેબ છે ને આ લોકોએ મને મારી પાડી તો આ વાગ્યું ના વાગ્યું અને મારા ગલામ 2 દોરા હતા. એક દોરો હતો 2.5 તોલાનો, એક દોરો હતો 3.5 તોલાનો. અને મારું પેલું સખ્તું ખરું ને એ 100 ગ્રામનું હતું. મારવાવાળાને ઓળખો છો? હા, મારવાળું ઓળખું ના, વિડીયામ છે એ બધા ઓળખું છે. શું કારણ છે મારવાનું આપણે? આ ચૂંટણીના પ્રચારથી તમે કેમ પ્રચાર કરવા એમ કરીને. કેટલા લોકો તમે શું માર્યું? તમને કયા હતા? મને મારે લાકડ ડાંગેલી મંડ્યા, ઈટલાની મંડ્યા. તો તમને એકલાને જ માર્યા કે બીજા? હા, મને એકલાને માર્યો સાહેબ. બીજા નાહી પડ્યા બધા. પોલીસ ફરિયાદ આપી છે તમે? હા, પોલીસ ફરિયાદ તો આવે ને બધું કરીને હમણાં. આપણું નામ? માધુભાઈ તેરસિંહભાઈ ભાભોર. બનાવની હકીકત એ પ્રકારની છે કે આજે સાંજના સમયે ઝરી બુઝુર્ગ ગામ જે ગરબડા તાલુકામાં આવેલું છે ત્યાંથી ગાડી પસાર થઈ હતી અને એમના ઉપર હુમલો થતાં ગાડીમાં સવાર માજુભાઈ ભાગોર નામના વ્યક્તિએ ઈજા પહોંચી છે અને એમની સારવાર ચાલુમાં છે અને એમની ફરિયાદ લેવાની તજવીજ હાલમાં ચાલુમાં છે. પરંતુ સર હકીકત ઘટના શું હતી? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ ત્યાંથી મામલો બી છે તેવું સાંભળ્યું. તપાસ દરમિયાન એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું. સુધી ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે. ફરિયાદ દાખલ થાય તપાસમાં શું આવે છે પછી વિગતવારી માહિતી આપવામાં આવશે. સર આ ઘટના કયા ગામમાં બનવા? ઘટના છે ગરબાડાના ઝરી ગામમાં બની છે. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા? એક માણસ ઈજા થઈ છે અત્યારે.